જણો મૃત્યુ પામ્યો, એને નરકની અંદર લઈ જવામાં આવ્યો. કહે છે કે મને અહીંયા શા માટે લાવવામાં આવ્યો છે? એ તારા કર્મને આધીન લાવવામાં આવ્યો છે. તે એક કર્મ સરસ કર્યું છે કે લોકોને સ્વતંત્રતા આપી છે, કોઈને રોકટોક નથી કરી, એટલે અહીંયા પણ તારી પસંદ પ્રમાણે સજા ભોગવવામાં આવશે. અમે કોઈને આવી ચોઈસ આપતા નથી, ડિસ્કાઉન્ટ આવું તને જ આપવામાં આવ્યું છે, કારણ કે તે લોકોને સ્વતંત્રતા આપી છે એટલા માટે. પછી અહીંયા ઘણા બધા દરવાજાઓ છે અને તને પહેલા દરવાજાની અંદર બતાવવામાં લઈ ગયા, ત્યાં માણસને સિસોડાની અંદર નાખીને પીસતા હતા. જોયું ઈ કે નહીં યમરાજ, આ નહીં, આ બીજા ગેટમાં લઈ ગયા. ત્યાં માણસને ધગધગતા થાંભલા સાથે બાથ ભીડાવતા હતા. ઈ કે આ સહન નહીં થાય મારાથી, કે ત્રીજા ગેટમાં લઈ ગયા. ત્યાં માણસને સૂળી ઉપર સૂર આવેલો હતો, જે ધારદાર સૂળી એની ઉપર. ઈ કે આ સહન નહીં થાય મારાથી, એ ચોથા ગેટમાં લઈ ગયા. ત્યાં માણસને ગરમ તેલની અંદર નાખવામાં આવતો હતો. જોઈને આની તો શીશ ફાટી ગઈ કે આ સહન નહીં થાય મારાથી, અને પાંચમા ગેટની અંદર લઈ ગયા. ત્યાં માણસ કાદવ કીચડની અંદર ઊભેલા હતા ને સેન્ડવીચ, પકોડા, વડાપાવ, પીઝા આવું બધું હાથમાં લઈને ખાતા હતા અને કાદવ કીચડની અંદર કમર સુધી ઊભેલા હતા. કહે છે કે આમાં તો બહુ વાંધો નહીં આવે, કારણ કે આ તો સહન થઈ જાય, ખાવાય મળશે અને એટલામાં ઊભા રહેવું, ખાલી કપડાં પગ બગડશે, બસ એટલું જ થશે. આવું વિચારીને ત્યાં પસંદ કર્યું રહેવાનું. અને થોડી વાર થઈ ત્યાં બેલ વાગ્યો કે શીર્ષાસન. ત્યાં કહે છે યમરાજને કે તમે આમ કેમ કર્યું, કે આ લોકો ઊભેલા હતા, આ જોઈને જ મેં કીધેલું હતું. કહે છે કે આ તો એડવર્ટાઈઝ છે, એટલે કહેવાનો મતલબ કે આવી લોભામણી સ્કીમો ઘણીવાર આવતી હોય છે, એની અંદર ફસાવું નહીં એડવર્ટાઈઝના નામે.